એટલે મારા પિતાજીનું હમણાં એક્ઝામ્પલ આપું કે હું જે દિવસે જીપીએસસીમાં થયું તો મેં ઘરે જઈને કહ્યું એમ કે આ જીપીએસસીમાં થયું તો એમને મારે સમજાવવું પડે. મેં દાખલો આપીને કહું કે ભાઈ આ પરીક્ષા આપે છે ને એ પરીક્ષા હવે મારે લેવાની છે. તો આમ એક હશા થોડુંક એમ સહેજ. પછી એકાદ મિનિટ પછી મને કહે પણ ત્યાં કામ સાચું કરજો, હા બરાબર, ત્યાં પ્રમાણિકતાથી કામ કરજો. એમ થયું કે આટલા ટાઈમ પછી પણ, આટલા સમયથી હું આ રીતે કામ કરું છું છતાં પણ પિતા તરીકે મને એ જ ટકોર કરે છે કે ત્યાં જઈને પાછું કામ તો બરાબર કરજો. મને યાદ છે 17 ઓક્ટોબર 2019 હું જીપીએસસીના અધ્યક્ષનો ઇન્ટરવ્યૂ કરી રહી હતી અને એ વખતે મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આને કેવી રીતે પંચવર્ષીય યોજનામાંથી બહાર કાઢી. 2014 પહેલાંનો ઇતિહાસ જીપીએસસીનો વચ્ચેના સમય માટે ખાસો બધો હતો, બહુ ચેલેન્જિંગ રહ્યો હતો. એમણે જવાબ આપ્યો હતો કે વેન ધેર ઇઝ અ વ્હીલ ધેર ઇઝ અ વે. જો તમે ઈચ્છો કશુંક કરવા માટે તો કંઈક બદલી શકો છો. પણ એના પછી ન માત્ર જીપીએસસી, ગુજરાત માટે એવું કહેવાતું વચ્ચેનો એક સમય એવો આવ્યો 3-4 વર્ષનો કે જ્યાં યુવાનો બહુ જ નારાજ દેખાયા, નિરાશ દેખાયા, રસ્તાએ સતત આંદોલનો જોયા અને ગાંધીનગરના રસ્તાઓ સત્યાગ્રહનો પર્યાય બનવા માંડ્યા. ત્યારે ગુજરાતની પોલીસ ભરતીમાં એવી આશા સાથે એક ચહેરો સામે આવ્યો જેણે હજારો લાખો યુવાનોના મનમાં એ ભરોસો મૂક્યો કે આ રાજ્યમાં અમે ખૂબ ભરોસા સાથે અમારો પ્રયત્ન કરી શકીએ છીએ અને જો અમારા પ્રયત્નમાં નિષ્ઠા હશે તો સરકાર ખૂબ પ્રામાણિકતાથી, એકદમ પારદર્શિતાથી અમને પરીક્ષામાંથી બહાર કાઢશે. આ બધું જોયા પછી ફરી એકવાર હું ખૂબ ખુશી સાથે જીપીએસસી ભવનમાં છું અને જીપીએસસી ભવનમાં જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ અને હું બિલકુલ દુઃખ વગર જેમને ભૂતપૂર્વ આઈપીએસ કહી રહી છું, હસમુખભાઈ પટેલ આપણી સાથે છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને આજે ખુશી છે એ માત્ર મારા ચહેરાની નથી, ખૂબ વર્ષોથી મારી સાથે જે હજારો યુવાનો જોડાયેલા છે અથવા જેમની સાથે હું સતત સંપર્કમાં હોઉં છું, આ એમના વતીની એક ખુશીનું રિફ્લેક્શન છે જે તમને મારા ચહેરા પર દેખાતું હશે. પણ સાથે સાથે મારા મનમાં એ પ્રશ્ન પણ છે કે એટલી બધી અપેક્ષાઓ છે, શું એ અપેક્ષાઓનો ભાર લાગી રહ્યો છે તમને અત્યારે? ના, અપેક્ષાઓનો ભાર નથી લાગી રહ્યો, પણ અપેક્ષાઓ આપણને જવાબદારી આપે અને જીપીએસસીનું જે ફલક છે એ પણ ઘણું મોટું છે. લોકરક્ષક કે પંચાયતમાં લોકરક્ષકની વાત કરીએ તો અમારે મોટી 1 અથવા 2 ભરતી, પંચાયતમાં પણ અમે જે કામ કર્યું એ ભરતી બહુ મોટી હતી પણ એ પણ બે મોટી ભરતી. જ્યારે અહીંયા ઉમેદવારોની સંખ્યા ઓછી, પરીક્ષાઓ ઘણી વધારે અને સાથે સાથે ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીઓ આપણે ખાસ કરીને જીપીએસસીમાં ભરતી થતી હોય છે એટલે એ રીતે પણ એની જવાબદારી ઘણી વધારે છે. સાથે સાથે અમારી સંસ્થા પણ જીપીએસસી એના માટે તૈયાર પણ છે એટલે મને લાગે છે કે લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરી શકીએ એવું વાતાવરણ જીપીએસસીની અંદર છે. અમારે સતત જાગતા રહેવું પડે એટલું ચોક્કસ. અને બનાસકાંઠામાં લોકસેવા કરતા ડૉક્ટરના પરિવારથી લઈને વડોદરામાં ભણવા ગયેલા યુવાનથી લઈને યુપીએસસીની તૈયારી કરતા યુવાન, યુપીએસસી પાસ કરીને પછી પોલીસ સર્વિસીસમાં આવેલા અધિકારી અને હવે જીપીએસસીના બંધારણીય પદ પર બેઠેલા અધિકારી, હું તમને જેટલા વર્ષોથી જોઈ રહી છું એટલા વર્ષોમાં કોઈ વિશેષ પરિવર્તન નથી. એની એ જ શૈલી છે, એ જ રીતે વાત થઈ રહી છે. કેવી રીતે કેળવી શકાય છે? શું બહુ તમને અઘરું નથી લાગતું? પદ બદલાય અને છતાંય તમારે સતત એ જવાબદારીઓ અલગ છે, વ્યવહાર એનો એ રહે છે. એનું કારણ છે કે કોઈ પણ જાહેર સેવા હોય, એ પોલીસની હોય કે ભરતીની જવાબદારી હોય કે પછી છેવટે જીપીએસસીની હોય, પણ એમાં છેવટે કામ તો શું કરવાનું છે? લોકોની આકાંક્ષાઓને, એમની ઈચ્છાઓની અને એમના પ્રત્યેની આપણી જે ફરજ છે એ જ બજાવવાની છે. અને એ જે લોકોની જરૂરિયાતો છે આટલા વર્ષોમાં કંઈ બદલાઈ નથી. એમના પ્રશ્નો હજુ એમના એમ જ છે અથવા હોય જ સ્વાભાવિક રીતે. એટલે આપણે જે કામ કરવાનું છે, કામ તો એક જ છે, હોદ્દો માણસનો ગમે તે હોય. એટલે જ્યારે મને લાગે છે કે મેં પંચાયતની ભરતીની જવાબદારી સંભાળી ત્યારે મને પહેલી વાર એવું થયું કે આ કમ્પ્લીટલી નવી વસ્તુ છે. બરાબર, પણ બધું સરખું એટલા માટે રહે છે કે છેવટે સામે છેવાડાનો જે માણસ છે એના માટે આપણે કામ કરવાનું છે. એટલે એને ધ્યાનમાં રાખીએ એટલે રસ્તા મળી જાય. અને અહીંયા આવ્યા પછી આ સિસ્ટમમાં તમે હવે સેટ થઈ ગયા છો? બિલકુલ. સરસ. તો એને લગતા પણ એક બે જે પ્રશ્નો હતા કે જીપીએસસીની જે અત્યારે વર્તમાન જે તમારો ટેન્યોર હવે શરૂ થયો છે પણ છતાંય જે 1-2 પ્રશ્ન અત્યારે સામે ઊભા છે જીપીએસસીને લગતા પર્ટિક્યુલરલી કે 21, 22, 23માં જે જીપીએસસીની ક્લાસ 1, 2ની મેઇન એક્ઝામ લેવાતી હોય છે, જાહેરાત નંબર 47 છે તે સમયની, તો કોર્ટ કેસના કારણે પરીક્ષાઓ અટવાઈ જાય છે અને પછી એના કારણે શું થાય છે કે રિપીટેશન આવે કે એક ભરતી 21ની હજી લોકોને નિમણૂક પત્ર નથી મળ્યા, 22માં પણ એની સિચ્યુએશન છે, 23ની પણ એની સિચ્યુએશન છે અને 24ની પરીક્ષાની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે.
કોર્ટ કેસથી કેવી રીતે બચી શકાય? આમ એનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો, પણ આનું રિપિટેશન કેવી રીતે અટકાવી શકાય? એટલે આજે કોર્ટ કેસને આપણે જે છેલ્લા ક્લાસ 1-2 ની વાત છે ત્યાં સુધી કરીએ તો જે છેલ્લો કોર્ટ કેસનો હમણાં જ ફેસલો આવ્યો છે, ચુકાદો આવ્યો છે, એટલે અમે એનો ફેવરમાં ચોક્કસ આવ્યો છે. હા, અને એ ચુકાદાનો અમે અભ્યાસ કરીશું ને એમાં અમારે જે કંઈ સુધારા કરવાની જરૂર હશે અમે ચોક્કસ કરીશું. મને ખ્યાલ નથી એમાં કોર્ટનો ચુકાદો શું છે, મેં એનો અભ્યાસ નથી કર્યો, પણ કોઈ પણ આવે આ તો આપ તો કોર્ટની વાત કરો છો, પણ અમે તો આપ જાણો જ છો કે અમારો અભિગમ એ રહ્યો છે કે ઉમેદવારે કોર્ટ પાસે જવું જ ના પડે, અમારી પાસે આવે અને અમને જ્યાં ફેરફાર કરવાની જરૂર હોય એ ફેરફાર કરવા અમે માગીએ છીએ. એટલે આજે તમારા માધ્યમથી યુવાનોને એ પણ કહીશ કે એમને જે કંઈ કહેવું હોય, અમે જે લોકો સોશિયલ મીડિયામાંથી કહેતા હોય કે તમારા જેવા મીડિયાના ડિજિટલ મીડિયાથી પણ અમારી પાસે માહિતી આવે કે અહીંયા રૂબરૂ મળે, ઉમેદવારો અમારી પાસે ઉમેદવારોના કોઈ પણ પ્રશ્ન હશે, મૂંઝવણ હશે, એમના સૂચન હશે, અમે ચોક્કસ ધ્યાને લઈશું. દરેકે દરેકમાં અમે એમની અપેક્ષાઓ મુજબ જ કામ કરી શકીશું ને, કારણ કે એક જણની અપેક્ષા છે બીજાની સાથે વિપરીત પણ જતી હોય, પણ અમે પ્રયત્ન ચોક્કસ કરીશું. અને મેં પહેલા દિવસે પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે પ્રયત્ન ઉપર અમારું નિયંત્રણ છે, પરિણામ મને ખબર નથી, પણ પ્રયત્ન તો પૂરેપૂરો કરીશું, એમાં અમે ક્યાંય પાછા નહીં પડીએ એની હું ચોક્કસ ખાતરી આપું છું. કમ્યુનિકેશન્સ બહુ જરૂરી અને જે બહુ જ અઘરું પણ છે આજના સમયમાં. તમે સોશિયલ મીડિયા પર ખૂબ બધા પ્રશ્નોના જવાબ આપો છો, એક એક વાત છે એમના સુધી પહોંચાડો છો અને એવો પૂરો પ્રયત્ન કરો છો કે છેલ્લે બેઠેલો માણસ છે એના સુધી પણ એ માહિતી પહોંચી જાય. શું આ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયા પછી કમ્યુનિકેશન ટફ બની ગયું? એટલે જીપીએસસીની ભરતી સાથે નહીં, જનરલી કોઈ પણ ભરતીમાં, કેમ કે એટલા બધા પ્રશ્નો હોય છે બધાના મનમાં. ના, એ બહુ સિમ્પલ છે. આપણે આમ સામાન્ય રીતે જોઈ લઈએ કે એમના શું પ્રશ્ન છે તો બહુ વાંધો નથી આવતો. એટલે જનરલી લોકોની આખી કેટલા બધા રિસ્પોન્સ હોય, પણ એ રિસ્પોન્સમાંથી આપણે એક્શનેબલ રિસ્પોન્સ બહુ લિમિટેડ હોય છે અને એમાં આપણે કરી શકીએ છીએ, એમાં જરાય મુશ્કેલી નથી પડતી. કેમ કે મને યાદ છે કોરોના સમયે પેલું જ્યારે બસની જવાબદારી હતી તમારી પાસે મહારાષ્ટ્ર વાળી, એ વખતે પણ તમે ટ્વિટર પર સતત જવાબ આપી રહ્યા હતા, મદદ પહોંચાડી રહ્યા હતા. મને એ પણ કમ્યુનિકેશન વાળો સમય તમારો બહુ સારી રીતે યાદ છે. અને અત્યારે પણ હું જ્યારે જોતી હોઉં તો એટલા બધા લોકો એટલું બધું લખે છે અને હવે સરખામણીએ ફરિયાદો બહુ જ ઓછી હોય છે, પણ એ સતત કોઈને કોઈ જ્યારે લખ્યા કરે અને એ કમ્યુનિકેશન્સમાં તમે જ્યારે ક્યારેક નજર કરતા હશો એમની શું ફરિયાદો છે એ જોવા માટે, તો એ વાંચતા વાંચતા કોઈક એવું હોય કે જે ટીકા કરતું હોય તો એની અસર થાય છે તમારા પર? ના, નથી થતી. અને એક તો આપે ખાસ કહ્યું કે કોરોના વખતે જે ગુજરાત મહારાષ્ટ્રનું જે મુવમેન્ટની વાત હતી, તો તમને ખ્યાલ નહીં હોય કે ત્યારે ટ્વિટરની મેં જસ્ટ શરૂઆત કરેલી, કદાચ મારા 1000 પણ ફોલોવર્સ નહીં હોય, જસ્ટ શરૂ કરેલું, એટલે 1000થી પણ ઓછા પહેલેથી ફોલોવર છે, એટલે 1000થી પણ ઓછા લોકો ત્યારે ફોલો કરતા હશે. એટલે એ વખતે અમને આ માધ્યમ બહુ ઉપયોગી થયું. અને તમે જે ટીકાની વાત કરી, તો કોઈ પણ ઉમેદવાર ટીકા કરતો હોય તો એની પોતાની પીડા હોય. બીજી વસ્તુ આપણે વિચાર કરીએ કે ઉમેદવારોની ઉંમર 25, 30, 35ની ઉંમર, એટલે હું એમની ઉંમરમાં મારી જાતને મૂકું તો મને ખ્યાલ આવે કે હું પણ ત્યારે આ જ રીતે રિએક્ટ કરતો હોઉં. એટલા માટે ટીકા બહુ સ્પર્શતી નથી. આમ અંદરથી આપણને એવું થાય, પણ તરત બીજી મોમેન્ટે આપણને એવું થાય કે એની ઉંમર શું છે, એની અપેક્ષા શું છે, કયા પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે આપણે એમાં તો જરાય મુશ્કેલી નથી પડતી. અને ઇવન જીપીએસસીના સંદર્ભમાં એવા ઘણા બધા કિસ્સા આપણે ગુજરાતમાં જોયા કે એવા અનેક માણસો હતા કે જેમના મમ્મી ઘરકામ કરે છે, જે ખૂબ દારૂણ અવસ્થામાં છે, કોઈ ખેડૂતની પુત્રી છે કે દીકરો છે, અને એ લોકો જ્યારે જીપીએસસી પાસ કરે છે ત્યારે એમની આંખોમાં એ ભરોસો દેખાય છે કે એ ટ્રાન્સપરન્સી હતી, એ પારદર્શિતા હતી કે ખાલી જેની પાસે બહુ જ રૂપિયા છે એ લોકો જ આ પરીક્ષા પાસ કરી શકશે, એ મિથ છે અને એને તોડ્યું છે જીપીએસસી એ ખૂબ વર્ષોથી. હવે આ જે ઇન્ટરવ્યૂઝની બધી પ્રક્રિયા છે, પ્રશ્ન શું થાય છે જ્યારે સિસ્ટમને જોઈએ કે ઇન્ટરવ્યૂમાં એ લોકો પોતાના સંઘર્ષની પણ વાત કરે છે, જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમના વિઝનની પણ વાત કરે છે કે સિસ્ટમને કેવી રીતે બદલવા માંગે છે, પણ પછી એ પદ પર પહોંચ્યા પછી શું થાય છે કે જે વ્યક્તિઓ સિસ્ટમ બદલવા માંગતા હોય છે એ લોકો પોતે બદલાઈ જાય છે? હા, એટલે એ જ અમારો પ્રયત્ન જીપીએસસીમાં એ જ રહેશે કે અમે એવા લોકોને પસંદગી કરીએ કે જે લોકો ફાઇનલી લોકોની એ લોકો જે બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે એ બેકગ્રાઉન્ડ ભૂલી ના જાય. બરાબર છે. તમે કીધું કે ઘણા બધા લોકો સાવ છેવાડાના માણસો અહીંયા પસંદગી પામે છે, તો મારા જેવા લોકો પણ એવા જ હતા. બરાબર છે. યુપીએસસીમાં મારી પસંદગી જો યુપીએસસી સારી રીતે ના લેવાતી હોત તો અમારી પસંદગી ના થઈ હોત. એટલે અમારો પ્રયત્ન આપણે એમાં 100% સફળ નથી થતા, કારણ કે આપણે જે રીતે આપણે પરીક્ષા લઈએ છીએ, લેખિત પરીક્ષામાં જ્ઞાનનો પણ ઘણો બધો યોગદાન હોય છે, તો ઉમેદવારની બીજી બધી ક્ષમતા હોય એટલે કદાચ પસંદગી થઈ પણ જાય. પણ અમે હંમેશા પ્રયત્ન કરીશું કે
જે ઉમેદવારો પસંદગી પામે છે એ લોકો સંવેદનશીલ હોય, એ લોકોમાં કર્તવ્યનિષ્ઠા હોય, પ્રમાણિક હોય, ડાયનેમિક હોય, બરાબર છે, અને પ્રોબ્લેમ સોલ્વિંગની એબિલિટી પણ એમનામાં હોય. એટલે તમે જુઓ કે અમારા જે પેપર પણ છે તો એ બહુ માહિતી આધારિત હોવાની જગ્યાએ ઉમેદવારે એ મોમેન્ટે વિચારવું પડે, એનાલાઇઝ કરવું, વિશ્લેષણ કરવું પડે અને નિર્ણય કરવો પડે. એટલે અમે એ પ્રકારનો પ્રયત્ન તો ચોક્કસ કરશું અને એનાથી રેશિયો બદલાઈ શકે. કદાચ આપણે 100% પ્રમાણિક માણસો ના લઈ શકીએ, પણ જે આપણે 100 માણસો લેતા હોય ને એમાંથી કેટલા માણસો પ્રમાણિક આવતા હતા એના કરતાં વધારે પ્રમાણિક લોકો આવે એવું બની શકે. ડોક્ટર દાસા માટે એ વખતે ઉમેદવારો એવું કહેતા હતા કે એમણે જીપીએસસી ને યુપીએસસી બનાવી દીધી છે, પછી તમારે પોલીસની ભરતીમાં એવું કહેતા હતા કે પોલીસની ભરતીને જીપીએસસી જેવી બનાવી દીધી છે સાહેબે. તો હવે પરીક્ષા કેટલી ટફ રહેશે, કેટલી તૈયારીઓ કરે યુવાનો? બિલકુલ, મેં કહ્યું ને કે પરીક્ષા માહિતી આધારિત તો અત્યારે મારી દ્રષ્ટિએ ન થાય એવો અમારો પ્રયત્ન હોય છે. બીજી જો માહિતી આધારિત પરીક્ષા કરીએ તો મોટાભાગે જે કોચિંગ ક્લાસ છે અથવા તો જેને એવી વસ્તુ પરવડે એવા જ લોકો પાસ થાય. અને અત્યારે કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે કામ કરતા હો, એ ક્લાર્કમાં હો, તો તમારી પાસે માહિતીની કમી નથી. તમે ફટ દઈને મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો એટલે તમને માહિતી મળી જાય. પણ તમારી પાસે જે માહિતી છે એ માહિતીથી તમે યોગ્ય નિર્ણય કરી શકો છો. તમારી પાસે માહિતી છે, એ માહિતીના આધારે તમને એ માહિતી દેખાય છે કે એની પાછળ બેઠેલો માણસ દેખાય છે. એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ માહિતીની પાછળ દેખાતો માણસ છે એની સમસ્યા શું છે, એનો ઉકેલ છે આપણી માહિતીની અંદર, આપણા નિયમની અંદર એનો ઉકેલ છે. આપણા નિયમનું આપણે અર્થઘટન એવી રીતે કરી શકીએ કે જે માણસ છે એની તકલીફ ઓછી થાય, એની સહુલિયત થાય, એના બાળકો સારું ભણી શકે અને દેશમાં યોગદાન આપી શકે. આજે જે સંઘર્ષ કરી રહ્યા છે જે કુટુંબો, એ કુટુંબના બાળકો જ્યારે ભણશે અને એમને પૂરતી સરખી તકો મળશે ત્યારે એ દેશમાં યોગદાન આપશે. નહીંતર એ લોકો પાછળ જ રહેશે અને એ લોકો યોગદાન નહીં આપી શકે ત્યાં સુધી વિકસિત ભારત નહીં થાય. એટલે આપણે એવા લોકોને પસંદગી કરવાની છે કે જે લોકો આ બેકગ્રાઉન્ડ સમજે અને આના માટે પ્રયત્ન કરે. મને એક એ પણ વસ્તુ સમજવી છે કે એક સમસ્યા જે થતી હોય છે કે ઇન્ટરવ્યૂમાં એવું ઘણા બધા લોકો એ રીતે જવાબો આપે કે એમને સાંભળીને એવું થાય કે આનાથી શ્રેષ્ઠ ઉમેદવાર કોઈ ન હોઈ શકે. યુપીએસસીમાં એથિક્સનું પેપર લેવાય છે અને એમાં પણ નૈતિકતાના બહુ જ સરસ પાઠ લખે અને પછી એ જ લોકો 5 વર્ષ પછી જ્યારે એસીબીમાં ઝડપાય ત્યારે જે તે વ્યક્તિને બહુ દુઃખ પણ થાય જેણે ઇન્ટરવ્યૂ લીધું હોય ત્યારે. કોઈ પણ વ્યક્તિ જો જુઠ્ઠું બોલી રહ્યો છે તો કેવી રીતે પકડાશે કે ઓળખાશે? આનું કોઈ એમ પરમનન્ટ એવું સોલ્યુશન નથી હોતું, પણ છતાંય કંઈ એવું ખરું કે જેનાથી સમજાય? એમાં આપણે જેની સાથે વાત કરીએ તો ઘણીવાર એ વસ્તુ સ્પષ્ટ થતી હોય છે, ઘણીવાર ના પણ થઈએ, આપણે થાક પણ ખાઈ જઈએ. પણ મને લાગે છે કે એમાં આપણે ધાર્યું તો નહીં કહીએ પણ સારું એવું પરિણામ આપણે મેળવી શકીશું એવો મારો અત્યાર સુધીનો અનુભવ છે. અમે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં અમે એક ભરતી કરતા હતા અને એમાં એક ઉમેદવાર હતો. એમાં અમારી સાથે બોર્ડમાં જે ભરતીના એક સભ્ય હતા એ ઉમેદવારને ઓળખતા હતા, એમણે એમની સાથે પહેલાં કામ કરેલું હતું. તો એ આખી ભરતીમાં કંઈ બોલ્યા નહીં. એમણે even શરૂઆતમાં પણ કહ્યું નહીં કે આને હું ઓળખું છું. પછી ચાલી આખી લાંબી ભરતી ચાલી અને પછી પૂરી થઈ અને મેં એને પસંદગી કર્યું અને અમારે એમાં 2 જ ઉમેદવાર લેવાના હતા. તો અમે પસંદગી કરી તો પેલા એમને થયું કે ના સાહેબ તમે પારખી તો ગયા માણસને એમ. એટલે મને લાગે છે કે અમે પારખી શકીશું. બરાબર. આખું પૂરું થયા પછી એમણે કીધું કે આને હું ઓળખું છું અને તમે જે એસેસમેન્ટ કર્યું બરાબર છે એમ. વાત સાચી છે. બીજો એક પ્રશ્ન કે તમે છે ને સ્વયં શિક્ષા એ બધા પર પણ ખાસો બધો ભાર મૂકતા આવ્યા છો. શું એવું શક્ય બનશે આવનારા સમયમાં કે કોચિંગ વગર પણ કોઈ છોકરો જીપીએસસી પાસ કરી શકે? એટલીસ્ટ હું પંચાયતની ભરતી અને પોલીસની ભરતીમાં એવું કહી શકું કે જે ઉમેદવારોએ પાસ થયા છે એમણે કદાચ કોચિંગ કર્યું હશે પણ કોચિંગથી એમને ફાયદો નહીં થયો હોય પરીક્ષામાં, એટલું હું ચોક્કસ કહી શકું. મને 2-3 એવા ઉદાહરણ છે કે અમે એક એનાલિસિસ પણ કર્યું હતું કે મને થયું કે હું આ જે કરું છું તો આમાં ગામડાના ઉમેદવારો કેટલા, તો અમે સંખ્યા જોઈ તો એનું પ્રપોર્શન ઘણું વધારે. એટલે અમે એક એનાલિસિસ કર્યું હતું. એમાં અમને ખબર પડી કે જો આ છેવાડાનો માણસ છે, ભલે કદાચ એણે કોઈ શહેરમાં ગયો હોય કે કોચિંગ કર્યું પણ હશે. એટલે હું તો એમ કહું કે ઉમેદવારોને પોતાની જાતે મહેનત કરવાની તૈયારી નથી એટલે એ શોર્ટકટ લે છે, કોચિંગમાં જાય છે. અને ખરેખર કોચિંગથી ફાયદો નથી થતો. જ્યારે આર્ટની પરીક્ષા લેવામાં આવે ત્યારે કોચિંગથી ફાયદો થતો નથી. મને એક દિવસ રસ્તામાં 2 SRPના કોન્સ્ટેબલ મળી ગયા. એમાં એક જુનાગઢ બાજુથી હતા ભાઈ અને એક પાટણ બાજુથી હતા. બંને સાથે આવતા હતા અને બંનેએ કીધું કે અમે અમારા ઘરે પાઠ્યપુસ્તકો મંગાવીને અમે ભણ્યા છીએ. મારી પાસે એક બેન એવા હતા કે જે કંડક્ટર છે હતા આમાં તલાટીમાં પસંદ થયા પહેલાં.
તો એણે પણ કીધું કે એનસીઈઆરટીની ચોપડીઓ વાંચીને હું પાસ થઈ છું, અને એમણે એવું કીધું કે એનસીઈઆરટીની ચોપડીઓ ખબર નહીં અમારા સાથીઓને કેમ સમજાતી નથી, આ ચોપડી બહુ સહેલી છે એવું એ બેન કહેતા હતા. બીજા બે ત્રણ છોકરાઓ મને મળવા આવ્યા હતા, એ પણ કહેતા હતા. એકવાર મને એક એવા ભાઈ મળી ગયા કે એમણે કીધું કે મારા ખેતરના સેઢે, બાજુમાં જેનું ખેતર છે, છોકરો એમ કે મને ત્યાં સેઢા ઉપર મળી ગયો હતો. તો એણે કીધું કે હું તલાટી અને જુનિયર ક્લર્ક બંનેની પરીક્ષામાં પાસ થઈ ગયો છું. બરાબર. તો આ ગામડાનો વિદ્યાર્થી ખેતરમાં કામ કરી રહ્યો છે, એ પણ પાસ થયો છે. હવે કોચિંગમાં જવું કે નહીં, હું તો એટલું એવું કહું છું કે અમે અત્યાર સુધી જે પરીક્ષાઓ લીધી છે એમાં કોચિંગથી ફાયદો થાય એવું થયું નથી. બરાબર. પણ ઉમેદવારોને પછી એમની પાસે પૈસા વધી પડતા હોય ને કોચિંગ પાછળ ખર્ચે, અને કદાચ ઉમેદવારને એમ થાય કે કોચિંગના બાને હું સતત મારું મન ભણવામાં રહે અને એના કારણે કરતા હોય તો જુદી વાત છે. હા, અને આમાં કેવું છે, પેલું ગવર્મેન્ટ ખૂબ સારા આશયથી સ્કોલરશિપ પણ આપે છે કે જેથી કોચિંગ મળી રહે છેવાડાના માણસને. પણ એનાથી શું થયું છે કે હવે ફેક કોમ્પિટિશન બહુ ઊભી થાય છે. સ્કોલરશિપ આપે છે? હા, સરકાર સ્કોલરશિપ આપે છે કોચિંગ કરવા, કોચિંગ માટે. કે જેથી, અને દરેક કેટેગરીને આપે છે કે જેથી કોઈને એવું ન લાગે કે મારી પાસે પૈસા નહોતા, હું કોચિંગ ન કરી શકું એટલે હું પાછળ રહી ગયો. પણ પછી એનાથી શું થાય છે કે કઈ નથી કરતો છોકરો તો એક કામ કરો, તૈયારી કરાવો, એવું પણ જે થાય છે એનાથી ફેક કોમ્પિટિશન બહુ મોટી પેદા થઈ છે. મારા માટે આ સમાચાર છે, પણ મને એમ લાગે છે કે ઉમેદવારો જાતે તૈયારી કરી શકે એમ છે. બાકી તો પછી ઉમેદવારોની ચોઈસ છે. અને ઇવન યુપીએસસી અમે આપતા હતા ત્યારે પણ અમે કોચિંગનો સહારો અમે નથી લીધો. બરાબર છે. અને આજે પણ યુપીએસસીમાં પણ, યુપીએસસીની પરીક્ષા પણ જે રીતે લેવામાં આવે છે, તો કોચિંગ ન કરનારા લોકો પણ એમાં પાસ થઈ શકે એવી છે. વેરી ટ્રુ. અને આમાં સર તમે એ પણ જો કહી શકો યુવાનોને કે એમને શું કામ સરકારમાં આવવું છે, એની સ્પષ્ટતા સાથે એ તૈયારી કરે તો કદાચ વધારે સારું. એ તો બહુ જ મહત્વની બાબત છે. અને એ એટલા માટે કે આમાં અત્યારે ઉમેદવારને કદાચ એવું લાગતું હોય કે મને આ નોકરી મળી જાય એટલે મારી આવક શરૂ થઈ જાય, અથવા મારા જીવનનું એક વસ્તુ નક્કી થઈ જાય. પણ ખરેખર જીવન શું છે? તમે આજે નોકરી મળી ગઈ અને પછી 10 વર્ષ પછી તમને કેટલો સંતોષ હશે, નહીં હોય, એનો આધાર છે કે તમે શા માટે આમાં આવ્યા છો. બરાબર છે. તમે આવીને તમને સંતોષ થાય એવું કામ કરતા હશો. તમે વિચાર કરો કે તમને કોઈક વ્યક્તિ વિચાર કરે કે મને પૈસા મળે ભ્રષ્ટાચારના માધ્યમથી, અને બીજી બાજુ હું કોઈકને ન્યાય આપી શકું, કોઈકના જીવનમાં ફેરફાર કરી શકું, કઈ વસ્તુ વધારે સંતોષ આપે છે? આપણે જરા પણ વિચાર કરશું તો આપણને ખબર પડશે. ઇવન જે લોકો ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ હશે એમને જીવનમાં પણ એવા અનુભવો થયા હશે કે એને કોઈકના આંસુ લૂછ્યા હોય કે કોઈકની તકલીફ દૂર કરી હોય, તેને બહુ સંતોષ થાય. એટલે ઉમેદવારો અને સામે જ્યારે આપણે ખોટું કરતા હોઈએ છીએ ત્યારે એની સાથે ઘણી બધી ગુલામી પણ હોય છે. અંદરથી ખોટું કરવાના કારણે અંદરથી જ આપણને એ બહુ સારું લાગતું નથી. એના કારણે આપણા બાળકો સાથે આપણે સ્પષ્ટ રહી શકતા નથી. લોકો સાથે આપણે દમનું મોઢું પહેરીને સતત જીવવું પડે છે. આના બહુ બધો સ્ટ્રેસ હોય છે. આના બહુ બધું આરોગ્યને પણ બહુ નુકસાન થતું હોય છે. પારિવારિક જીવનમાં પણ બહુ નુકસાન થતું હોય છે. તમારે સતત બધાને સાચવવાના. બરાબર છે. આપણી જે કમાણી છે ભ્રષ્ટાચારની, એ ખરેખર બધાની એના બદલામાં કેટલી મોટી ગુલામી આવી જાય. એટલે જે લોકો ખરેખર પ્રમાણિકતાથી કામ કરવા માંગે એ લોકો બહુ જ સારું કરી શકશે. સરકારમાં પણ હવે પગારો એટલા ઓછા નથી. જો વ્યક્તિ પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બહુ સરખી રીતે કરે, પછી દર વર્ષે મોબાઈલ બદલવો હોય કે ઘડિયાળ બદલવી હોય તો જુદી વાત છે. પણ એનાથી શું મળશે એ ઉમેદવારો પોતે નક્કી કરી શકે એટલા સક્ષમ તો મારી દ્રષ્ટિએ હોવા જોઈએ. હા, અને વન શુડ નોટ બ્લેમ ઓન સિસ્ટમ, કે એ તો સિસ્ટમ જ એવી છે કે માણસને કરપ્ટ કરી દે છે. જો એવું હોત તો હસમુખભાઈ પટેલનો ઇન્ટરવ્યૂ આજે આ રીતે ન લેવાઈ રહ્યો હોત. ના, એના કરતાં પણ હું તો હવે ઠીક છે કે એવા હોદ્દા પર આવ્યો કે કોઈકને એમ પણ કહી શકે કે ભાઈ તમે તો આઈપીએસ છે, તમને કોણ પૂછનારું હતું. પણ મેં એવા કોન્સ્ટેબલોને જોયા છે, એવા પટાવાળાઓને જોયા છે, એવા કહેવાતા નાના માણસો પણ એકદમ પ્રમાણિકતાથી પોતાનું કામ કરતા અમે જોયા છે. અને સરસ રીતે, એટલે એમાં તમે જે મેઇન ફરક જોવાય ને એ 2-3 વસ્તુમાં હોય છે એનો ફરક. એક, એના પરિવાર બહુ ફર્સ્ટ ક્લાસ હોય. બીજું, એને કોઈની ચિંતા ના હોય. ત્રીજું, એને લોકો રિસ્પેક્ટ કરતા હોય છે. હું મારા કોલેજનો દાખલો આપું. અમે જ્યારે વડોદરામાં કોલેજમાં ભણતા હતા તો મારા મિત્રનો ક્લાસમેટ હતો ને, તો એ ખાદી પહેરતો હતો. એટલે મારો મિત્ર પહેલાં 6 મહિના કાયમ એવી ફરિયાદ કરતો કે ભાઈ આ તો, એનું નામ પણ હું માનું છું ત્યાં સુધી હિતેશ કરીને હતું. તો એમ કે આ હિતેશ તો ખબર નહીં એમ કેવો છે એમ. પણ 6 મહિના પછી એ જ ભાષા બદલાઈ ગઈ કે ભાઈ આ તો ખાદી પહેરે છે એમ, આનું તો આખું વિચારવાનું જુદું છે. બરાબર છે. એટલે મેં એવું જોયું છે કે જે સરકારમાં કામ કરનારા નાનામાં નાના માણસો પણ પ્રમાણિકતાથી જીવતા હોય છે, ત્યારે ઊંચું માથું રાખીને જીવતા હોય છે. એના ડિપાર્ટમેન્ટમાં એનાથી જેને નુકસાન થયું છે એવા લોકો પણ એનું સન્માન કરતા હોય છે, આદર કરતા હોય છે. એનો પરિવાર સારો હોય છે. અને મારો પોતાની વાત કરું તો કુદરત
મેં મારું ક્યારેય ધ્યાન નથી રાખ્યું, નોકરી જ કરી છે. કુદરતે મારું હંમેશા ધ્યાન રાખ્યું છે. તમારા જીવનની સૌથી મોટી મૂડી કમાણી શું માનો છો તમે? પરિવાર. બરાબર. એટલે ક્યારે મેં ઘરે હું એ રીતનું કામ લઈને નથી ગયો, અને ઘરે ગયા પછી એટલો આનંદ જ હોય છે. એ કદાચ મારી દ્રષ્ટિએ સૌથી મોટી મૂડી છે. હમણાં તમને મારા કલાકારોની વચ્ચે રહો છો તમે તો. એટલે મારા પિતાજીનું હમણાં એક્ઝામ્પલ આપું કે હું જે દિવસે જીપીએસસીમાં થયું તો મેં ઘરે જઈને કહ્યું એમ કે આ જીપીએસસીમાં થયું, તો એમને મારે સમજાવવું પડે. હું કોઈકનો દાખલો આપીને કહું કે ભાઈ આ પરીક્ષા આપે છે ને એ પરીક્ષા હવે મારે લેવાની છે એમ. તો આમ એક હસા થોડુંક એમ સહેજ. પછી એકાદ મિનિટ પછી મને કહે પણ ત્યાં કામ સાચું કરજો, હા બરાબર, ત્યાં પ્રમાણિકતાથી કામ કરજો. એમ થયું કે આટલા ટાઈમ પછી પણ, આટલા સમયથી હું આ રીતે કામ કરું છું, છતાં પણ પિતા તરીકે મને એ જ ટકોર કરે છે કે ત્યાં જઈને પાછું કામ તો બરાબર કરજો. ક્યાં વાત છે. મેં તરત જ મારી દીકરીને કહ્યું કે જો દાદાજી આવું કહેતા હતા એમ. બરાબર. એનાથી બહુ મોટો ફરક પડે છે મને એવું લાગે છે, કેમ કે સમસ્યા શું સોરી અત્યારે એટલે હું એ મનોસ્થિતિને સમજી શકું છું. આજે તમારો આર્ટિકલ પણ વાંચી રહી હતી ન્યૂઝપેપરમાં વિકાસની માટે. એમાં તમે જે લખ્યું પણ છતાંય મને એ પ્રશ્ન છે કે તમને ક્યારે જીવનમાં એવું લાગ્યું કે પ્રામાણિકતાની કિંમત ચૂકવવી પડી છે? ક્યારેય નહીં, ક્યારેય નહીં. એક પણ એવો પ્રસંગ નહીં. કુદરતની કેટલી મોટી કૃપા કહેવાય. એક પણ વખત નહીં, એક પણ વખત નહીં. બરાબર છે. અને ક્યારે એવો થયો પસ્તાવો કે કોઈ પણ વ્યક્તિએ જે તે સમયે મને આ દબાણ કર્યું ને મારે એનું માની લેવા જેવું હતું? નહીં તો ના, જરાય પણ. તમે જે આગળનો પ્રશ્ન કીધો ને એમાં હું તમને થોડુંક વધારે યાદ કરીને જવાબ આપું. એકવાર મારે એવું થયેલું કે મને કશું કહેવામાં આવ્યું અને મને ખબર નહીં કેમ એવો ગુસ્સો આવી ગયો. એટલે મારે પછી એમને જેમની સાથે મારે વાત થઈ હતી, મારા ઉપરી અધિકારી સાથે, મારે એમને એમ કહેવાનું નક્કી થઈ ગયું. તમે જે મને કહો છો ને કે મને એમ કહેવાની ઈચ્છા થઈ ગઈ કે હું કહીશ કે મને એમ લાગે છે કે હું ખોટી જગ્યાએ છું એમ, અથવા તો આઈ ડોન્ટ નો, તમે કહો છો એવું જ કંઈક મારા મનમાં આવ્યું હતું. ત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી આવતું. એટલે મેં કીધું કે હું ઓફિસ પહોંચીશું ને, આ કાર્યક્રમ પતશે પછી ઓફિસ પહોંચીશ ને હું એમને કહીશ. પણ અમે જ્યારે ઓફિસે મળ્યા ત્યારે એમણે એ મુદ્દો જ નહીં ઉઠાવ્યો અને મને એ કહેવાનો વખત જ નહીં આવ્યો. એટલે ક્યારેય જીવનમાં ક્યારેય એવું નથી થયું. બરાબર છે. અને હું તો એમ કહીશ કે મેં જે કંઈ કર્યું છે એના કરતાં ગુજરાતે મને ઘણું વધારે સાથ આપ્યો છે, ઘણું વધારે માન આપ્યું છે. અને આવો અનુભવ મારો પોતાનો એકલાનો નથી. બરાબર છે. મેં મોટાભાગના લોકો, જે લોકો પ્રમાણિકતાથી કામ કરે છે, અને પ્રમાણિકતાની સાથે સાથે સંવેદનશીલતા, અસરકારકતા, આ પણ એટલી જ જરૂરી છે. જો તમે પ્રમાણિકતાનું પૂંછડું પકડીને બેસો પણ તમે જો ડિલિવર ના કરી શકો, તમે દરેક જગ્યાએ નિયમો બતાવ્યા કરો અને આઉટકમ કંઈ ના હોય તેનો કોઈ અર્થ નથી. એટલે જે લોકો ખરેખર લોકોને ઉપયોગી થાય છે, ઘણા મેં એવા લોકો પણ જોયા છે કે જે 100% પ્રમાણિક નથી, બરાબર છે, છતાં પણ એ લોકોને ઉપયોગી થાય છે અને સંવેદનશીલતાથી લોકો સાથે કામ કરે છે, એ લોકોનું આખું જીવન જ જુદું હોય છે. બરાબર છે. એટલે મને એવું લાગે છે કે એ બહાનું છે. જો કોઈ એવું કહેતું હોય કે આ તો આખી દુનિયા જ આવી છે, આખી દુનિયા આમ જ ચાલે છે, અને જો તમે એમ નથી ચાલતા તો તમે સિસ્ટમને અનુકૂળ કે અનુરૂપ નથી થઈ રહ્યા. એટલે દુનિયા બહુ સારી છે. હા, એટલે એમાં બહાનું તો એટલા માટે છે કે આપણી પોતાની ક્ષમતા ના હોય એના માટે ઊભા રહેવાની. આપણને અંદરથી ગભરાટ હોય. એટલે આપણે આપણા બેરિયર, ગાંધીજીની વાત કરીએ તો એમણે એમાં બધામાંથી પસાર થવું પડ્યું છે. પણ એ પહોંચ્યા કેવી રીતે? તો એમણે એક એક પોતાની નબળાઈઓ દેખી, એનો જાહેરમાં સ્વીકાર કર્યો અને પછી એને સુધારવાનો પ્રયત્ન કર્યો. એટલે જેને પણ એવું લાગે છે કે સિસ્ટમના કારણે મારે આવું છે, એણે ખરેખર પોતાની જાતમાં જોવું પડે કે મારામાં કઈ કચાશ છે જેના કારણે મને આ ડર લાગે છે, જેના કારણે મને લાગે છે કે આ શક્ય નથી. બરાબર છે. અને એવું બની શકે. દરેક પાસે દરેકનું બેકગ્રાઉન્ડ અલગ હોય. કોઈકને ડર લાગે, કોઈકના એવા અનુભવો હોય, કોઈકના પરિવારે સફર કર્યું હોય. બરાબર છે. તો એ પોતાની જાતને જોશે તો એને રસ્તો મળશે. અને ધીરે ધીરે થાય, કદાચ પહેલાં ઝાટકે ન પણ થાય. બરાબર છે. પણ એ શક્ય છે. અને આપણે માટે ગાંધીજીનો દાખલો જ છે ને કે એમણે પોતાના જીવનમાં બધી જ જે ના કરવા જેવી વસ્તુઓ છે ઘણી એમના જીવનમાં થઈ છે, ને બધામાંથી જે બહાર નીકળ્યા છે. ટ્રુ. એક હજુ પ્રશ્ન, તમારા જે ખૂબ ગમતા વિષયો અને જેમાં તમે ખૂબ કામ કરી રહ્યા છો, એ પર્યાવરણ, પેરેન્ટિંગ, આ બધા વિષયો પર તમને સમય મળશે હવે એવું લાગે છે? બિલકુલ મળશે, બિલકુલ મળશે. કારણ કે હું અત્યારે અગાઉમાં જે કામ કરતો હતો એના કરતાં તો મારી પાસે અત્યારે હું માનું છું કે લિમિટેડ કામ છે. અગાઉ તો મારી પાસે બહુ જ કામ હતું. એટલે મારું પોલીસ આવાસ નિગમનું જે કામ હતું ને એ પૂરેપૂરું 100% કામ હતું. એ પછીનું બાકીનું જે પણ હું કરતો હતો, પંચાયતનું કરતો હતો, પોલીસનું કરતો હતો, એક્સ્ટ્રા હતું. એ બધું જ એક્સ્ટ્રા હતું. પેલામાં પૂરેપૂરો સમય જતો હતો. એવું નહીં કે બરાબર હમણાં છેલ્લે પોલીસની ભરતીમાં મેં 1 મહિનાનો સમય મારે આપ્યો, પણ બાકી મારો પૂરેપૂરો સમય પોલીસ આવાસ નિગમમાં જતો હતો.
ફૂલ ટાઈમિંગ. બરાબર. એ પોલીસના પરિવારો પણ તમને યાદ કરશે જે ખૂબ મજબૂત મકાનમાં રહી રહ્યા છે અત્યારે. ને સારું થયું, એટલે એમાં અમે જે કરી શક્યા એ ઘણું મને બહુ ફૂલફિલિંગ લાગે છે. મને સૌથી વધારે ગમતું કામ હતું, એટલે હું આમાંથી રાજીનામું આપીને મારે આમાં આવવાનું હતું, એક અઠવાડિયા સુધી સૂઈ નથી શક્યું. મને એ કામ મારા દિલથી બહુ જ નજીક હતું. બરાબર છે. એટલે 3-4 વર્ષ પહેલાં મને કોઈ પૂછતું હતું કે હું તમારા માટે સરકારમાં જીપીએસસી માટે કહું, ત્યારે પણ મેં કીધું ના, મારે આ કામ નથી છોડવું એમ. કારણ કે મને એ કામ બસ મારી બહુ સારામાં સારી વસ્તુ એ થઈ કે મારી કારકિર્દીના છેલ્લા વર્ષોમાં મને સૌથી વધારે ગમતું કામ મળ્યું એમ. એટલે મને બહુ જ ગમતું હતું. આ મને બહુ ક્યુરિયોસિટી છે, કેમ કે ઘણા બધા લોકો આને બહુ જ આમ સાઈડ પોસ્ટિંગની જેમ જોતા હોય છે કે ભાઈ આ તો સાઈડ પોસ્ટિંગમાં મુકાયેલું છે. તમને કેમ ખૂબ ગમે છે એ કામ? મને ખબર નહીં. એટલે મેં જ્યારે તમને સાચી વાત કહું તો જ્યારે પોલીસ મતલબ એન્જિનિયરિંગમાં મેં એડમિશન લીધું ત્યારે મને 6 મહિના સુધી હું નિરાશ રહેલો. મેં મારું ઘર બાંધ્યું ત્યારે પણ મેં એવું નક્કી કર્યું હતું કે હવે જીવનમાં ક્યારેય ઘર નહીં બાંધું, મને આ કામ જ નથી ગમતું. જ્યારે આવાસ નિગમમાં મારું પોસ્ટિંગ થયું ત્યારે હું બહુ ખુશ હતો. મારા ડ્રાઈવરે બીજા દિવસે સવારે કીધું, એ પોતે દુઃખી હતા, એટલે મેં કીધું ના, તો બહુ સરસ થયું છે. અને મને એમાં એટલા માટે કદાચ ગમતું છે કે એમાં બહુ ક્રિએટિવિટીનો સ્કોપ હતો, સતત ઇમ્પ્રુવમેન્ટ. અમે સુધારા કરતા જઈએ અને અમે પાછા જોવા જઈએ તમને એમ થાય કે ના, આ તો બરાબર નથી થયું એમ. બરાબર છે. ત્યારે છેલ્લે હું મને ત્યાંથી વિદાય આપી ત્યારે હું કહીને આવ્યો છું કે આપણે જે ટોયલેટનો એરિયા બનાવીએ છીએ હજુ બરાબર નથી થયું, અને તમારે સુધારવાનું છે. હમણાં કહીને આવ્યો છું. અને મેં છેલ્લા દિવસે આમાં રાજીનામું મતલબ મારું આમાં નક્કી થઈ ગયું એના પછી પણ છેલ્લા 4 દિવસ સુધી મેં બધું જ કામ પૂરું કરીને આવ્યો છું. છેલ્લા દિવસે સુધી મેં ડિઝાઇનો એપ્રૂવ કરી છે. બરાબર. અને 10મી તારીખે પણ મેં મારે 1-2 ડિસિઝનો લેવા પડે એવા એ પણ મેં લીધા છે. એટલે એ કામમાં છે ને એમાં બહુ જ ઇનોવેટિવનેસ અને ક્રિએટિવિટીનો સ્કોપ હતો, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ હતો. નો ડાઉટ અમને કોરોના નડ્યો, વચ્ચે હોમ ડિપાર્ટમેન્ટમાં 1-2 અધિકારી એવા આવી ગયા, એટલે અમને બહુ જ અડચણ થઈ વચ્ચે. 2-1 વર્ષ અમે કામ જ નહીં કરી શક્યા એવું. એટલે અમને મંજૂરી નહોતી મળતી. અમારી પાસે પૈસા હતા પણ ત્યાં એક ડેપ્યુટી સેક્રેટરી હતા કે અમને એવા બધા પ્રશ્નો કર્યા કે 2 વર્ષ સુધી અમે કામ જ નહીં કરી શક્યા. આવું થાય ત્યારે નિરાશા થાય કે આટલું ફ્રસ્ટ્રેશન આવે? ના, એટલે લગભગ 1.5-2 વર્ષ સુધી મેં બહુ પ્રયત્નો કર્યા, કોઈ લેવલ મેં બાકી નથી રાખ્યું, પણ રિઝલ્ટ ના આવ્યું. એટલે પછી છેલ્લા 1 વર્ષથી પછી મેં છોડી દીધું. અને તમને બહુ ખુશી થશે અને મારે જાહેરમાં એનો મારે કહેવું જોઈએ કે આપણે રાકેશ સર જ્યારે ચાર્જમાં આવ્યા ત્યારે મેં હું મળવા ગયો અને મેં એમને કહ્યું કે આવી સમસ્યા છે એમ. અને એમણે મને કહ્યું કે હવે હું તમને આનું સોલ્યુશન કરી આપીશ. અને તમને બહુ આનંદ થશે કે એમણે મને બીજા દિવસે ફોન કર્યો અને બીજા દિવસે કીધું કે તમે આવું કરીને લખીને મોકલી દો, તમે હવે જે કામ કરવું એ કરી શકો. અને અત્યારે અમે 3000 કરોડના કામ હાથ ઉપર લીધા. એટલે નો ડાઉટ ટેન્ડરિંગ એ બધી પ્રોસેસમાં છે. પણ એમણે 4 મહિનાનો ચાર્જ હતો, પણ એમણે હાજર થયા 3-4 દિવસે અમને મળવા ગયો હોય છે. અને એમણે કીધું કે આનો ઉકેલ આવી જશે. અને એમણે કીધું તમારા કામનું ખાલી લિસ્ટ જ અહીંયા મોકલી દો, તમારે કામ કરવાનું, મંજૂરીની પણ જરૂર નથી. એક વ્યક્તિ હકારાત્મક રીતે કોઈ નિર્ણય કરે તો કેટલું સરળતાથી જે પ્રશ્નો 2-2.5 વર્ષ સુધી ઉકેલી નહીં શક્યા એ એમણે બીજા જ દિવસે ઉકેલી આપ્યા અમને. એટલે જો 2-2.5 વર્ષ પહેલાં હોત તો આજે પોલીસમાં બીજા 10,000 મકાનો અમે આપી શક્યા હોત. હા, ના, વાત સાચી છે. ગમે તેટલું સિસ્ટમેટિક હોય, વ્યક્તિથી અને લીડરથી બહુ. એટલે અમારી પાસે 1,000-1,200 કરોડ રૂપિયા પડ્યા રહેતા હતા દર વર્ષે. ઓહો, અને આટલી જરૂરિયાત હતી સામે. કેમ કે મેં પહેલાના મકાનો, ઇવન પોલીસની ફરિયાદ, એ બધું જોયું છે. એટલે કોઈ વ્યક્તિ સારી હોય અથવા સરકારમાં અથવા કોઈ જગ્યાએ મતલબ નિર્ણય કરવો હોય અને નિર્ણય કરો કેટલો મોટો ફરક પડી શકે એ તમે રાકેશ સાહેબનો એક્ઝામ્પલથી જોઈ શકો. અને કેટલું પાવરફુલ છે. એમનો બીજો પણ તમને એક્ઝામ્પલ કહું. મારે ત્યાં છેલ્લે અમે 2-3 એવા નિર્ણય કરવાના હતા. એ લગભગ એમણે રિટાયરમેન્ટના આગલા દિવસે એમણે અમારા બોર્ડમાં નિર્ણયો કરે છે. બરાબર છે, જે કોઈ ના કરે. બરાબર. એટલે નહીં તો સામાન્ય રીતે લોકો નિવૃત્ત થવાના હોય અથવા તો પ્રમોશન થવાનું હોય તો કામ ઓછું કરી નાખે કે ભાઈ મારી જવાબદારી હશે. એમણે છેલ્લા દિવસે નિર્ણય કરે છે. ઈર્ષ્યા કોઈ દિવસ નડી છે તમને? જરાય નહીં. ક્યારેય નહીં? જરાય નહીં. એક વાર કદાચ એવું થયું કે મતલબ એમાં કેવું થયું કે ઘણું બધું મેં સાંભળ્યું છે, પણ એટલે ઈર્ષ્યા કરતાં હું એવું કહીશ કે એક વાર એવું થયું કે જેમાં લોકોએ મારો સ્વીકાર નહીં કર્યો હોય. એવું થયું કે હું ભાવનગર હતો ત્યારે એક PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પછી ગુજરાતમાં ઘણા બધા લોકોને મળ્યું છે, ત્યારે લોકોને ખબર પણ નહોતી. પણ મારા એક ભાવનગરમાં એક મિત્ર હતા, ત્યારે નથી, એમને ખ્યાલ પર આવ્યું કે આવો એવોર્ડ છે, એટલે એમણે એક સરસ મજાની પ્રપોઝલ બનાવી અને એમણે કીધું કે આપણે અહીંયા ભાવનગરથી જ કોઈ પણ એ પ્રપોઝલ PM એવોર્ડ માટે મોકલી શકે, એટલે કે એની કોઈ NGO મારફતે મોકલાવી દઈએ. પછી એમને એવો વિચાર આવ્યો કે આપણે સરકાર મારફતે મોકલવું જોઈએ. તો એ પ્રપોઝલ મેં અહીંયા મોકલેલી, જે પ્રપોઝલ ફોરવર્ડ નહીં થઈ. ત્યારે એક જ વાર, એટલે મને એ ઘટના યાદ છે કે એક વાર એવું થયું કે જે ના થયું. બાકી મને ક્યારેય કોઈએ ઈર્ષા નથી કરી. મારે જાહેરમાં કહેવું જોઈએ કે લોકોનું તો મેં તમને કહ્યું જ કે લોકોએ કાયમ સપોર્ટ કર્યો છે મારા ડિપાર્ટમેન્ટે.
મારા સિનિયર અધિકારીઓ, મારા જુનિયર અધિકારી, મારા સાથીઓ, ઘણા એવા લોકો પણ મેં જોયા છે કે મને એમ કહે કે અમે તમારી જેમ કામ નથી કરતા, પણ અમે તમને આદર કરીએ છીએ. બરાબર, એટલે એવા સાથીઓ કે એટલે મને ક્યારેય એવો ઈર્ષાનો અનુભવ નથી થયો. બરાબર છે, એટલે એટલો હું લકી છું. અને હું એ ઉમેદવારોને કહેવા માંગીશ કે આપણે સરખી રીતે કરીએ ત્યારે આખું બ્રહ્માંડ આપણને મદદ કરે છે. બાકી ડિપાર્ટમેન્ટમાં કેટલા પ્રકારના લોકો હોય, પણ એ બધા જ લોકો કાયમ સપોર્ટ કરતા હોય તો કેટલી બધી આપણને કુદરતની કૃપા કેટલી કહેવાય. વાત સાચી. અને અહીંયા સુધી પહોંચવા માટે એટલો બધો સંઘર્ષ કરે છે માણસો. જો બસ ત્યાં પહોંચ્યા પછી એટલું યાદ રાખે કે એમણે એ સંઘર્ષ કેમ કર્યો હતો, તો કદાચ એમાં બધા જવાબો આપે. બિલકુલ. એટલે હું એમ કહું કે દાખલા તરીકે હું ઘણીવાર મારા કલીગને કીધેલું છે આ વસ્તુ. અમે લોકો કાશ્મીર ફરવા ગયા હતા અને અમે લોકો સુમુરારી લેક છે ત્યાં જવાના હતા. અમને ખબર નહોતી કે ત્યાં જવા માટે ઇનર લાઇન પરમિટની જરૂર પડે. તો અમે ખાસા લગભગ ત્યાંથી 50 કિલોમીટર દૂર હોય છે ને ત્યાં એક ચેકપોસ્ટ આવી અને ત્યાં કાશ્મીર પોલીસનો કોઈ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતો. એટલે એણે પરમિટ માંગ્યું અમારી પાસે. એટલે મેં તો મારું પેલું ડીઆઈજી હતો એટલે મેં એમનું મારું ડીઆઈજીનું આઈ કાર્ડ આપ્યું. તો એણે મને કીધું સર ચાય પી કે જઈએ. હવે આપણે તો એવું સાંભળેલું કે ભાઈ કાશ્મીરમાં તો કાશ્મીરના લોકો પણ આપણા ભારતના નથી, આવું બધું સાંભળેલું. એક આઈપીએસ અધિકારી ગુજરાતથી જાય છે અને એનું કાર્ડ જોઈને એ માણસ તમને ઇનર લાઇન પરમિટ વિના જવા તો દે છે, સાથે સાથે એમ તમને ચા પીને જવાનું કહે છે. બરાબર. એટલે તમે હવે તમને જે આ સન્માન મળે, બરાબર છે, આ સન્માન તમે એક બીજા પૈસાથી તોલી નાખો તો કેવી રીતે ચાલે? એમ મતલબ એની સામે કેવી રીતે મૂકી શકાય આપણે? બરાબર છે. આ સમાજ તમને સન્માન આપે. એક કોન્સ્ટેબલને જે સન્માન મળે છે સારું કામ કરનાર, બરાબર છે, એને તમે બીજે બાજુમાં તમે એની સામે બીજા તરાજવામાં તમે પૈસા મૂકો, કોનું પલ્લું નીચું રહે? વિચાર કરો. અને માણસો કોઈ દિવસ મને એવું લાગે છે પોતાની જાતને જૂઠું નહીં બોલી શકતા હોય. એટલે તમે જે કહ્યું ને કે એ અધિકારીઓ પણ તમને આવીને કહેતા હોય કે અમે એવું નથી કરી શકતા પણ અમે આદર કરીએ છીએ. એટલે કેવા એમને અહેસાસ છે એ વાત. હા, અને પણ એ આપણે એમની પણ મહાનતા જોવી જોઈએ. બરાબર છે, કે એમણે જે સ્થિતિમાં જે પસંદ કર્યું એ. હા, એ પણ એટલા મહાન છે એટલે આપણે એમના માટે પણ રિસ્પેક્ટ થાય. બરાબર કે એમને ખબર છે સાચું શું છે, ભલે અનુસરી નથી શકે અલગ વિષય છે. એટલે એનો અર્થ એ થયો કે ક્યારેક અનુસરતા હશે તો જ એમને આવું વિચાર આવતો હશે ને. ઘણીવાર અનુસરતા હશે, એવું જ હોય ત્યારે જ આટલું વિચારી શકે ને. સાચી. હું આ સંવાદમાં એટલી સકારાત્મકતા ફીલ કરી રહી છું અત્યારે કે મને એવું બહુ ભરોસો છે કે આ દુનિયા ખૂબ સુંદર છે અને હજી વધારે સુંદર થઈ શકે એમ છે. આપણને બહુ જ સારા યુવાનો મળશે, બહુ જ સારા અધિકારીઓ મળશે એવી અપેક્ષા છે. હજી છેલ્લો પ્રશ્ન છે, લખીને આવીશું એટલે પણ તમે કીધું અને ઇવન જીવનના બધા જ ક્ષેત્રોમાં આજે માણસો છે, શિક્ષકમાં પણ મળશે, ખેડૂતમાં પણ મળશે. એ સારા માણસોની કમી નથી એમ. બરાબર. ભલે આપણે બધું સાંભળતા હોય બધું ખરાબ છે, એવું છે નહીં. નથી વાત સાચી. અમે લોકો જ્યારે ગામડાઓમાં જઈએ તો મને એવા અનેક ખેડૂત અથવા મને એક ગિરનારની ઉપર એક એવા ભાઈ મળ્યા કે જેમણે એટલી સરસ સુંદર વાત કરી. મને એવું લાગ્યું કે જીવતર આ લોકોને જેટલું સમજાયું છે એટલું કદાચ કોઈને નથી સમજાયું. મારા પોલીસ નિગમના જે પટાવાળા છે ને, એમણે આટલા વર્ષોમાં મેં એમને કીધું નથી, મેં એમને અહીંયા કીધું આવીને કે એમણે મારા ત્યાંથી આવ્યા પછી કોઈ ચા પીધા વિના ગયું નથી. એમ આવતા વેદ પાણી અને ચા કાયમ માટે પૂછે છે. હવે એમને મેં તો નથી શીખવ્યું. બરાબર છે, વાત સાચી. અને એ લોકો જે કરે છે એ એટલું બધું શીખવીને જાય છે લાઈફમાં કે જે બહુ જ આપણને બહેતર ઇન્સાન બનાવે છે. ઘણીવાર એટલે મારી ઓફિસમાં લોકો આવ્યા હોય, પગમાં ચપ્પલ ના હોય, વાંકા વળી ગયા હોય, પણ એ આપણને મળીને જાય ને ત્યારે આપણને બે વસ્તુ થાય. એક તો એમ થાય કુદરતે આવા માણસ માટે કામ કરવાની આપણને તક આપી એટલે બહુ જ કૃતજ્ઞતાનો ભાવ થાય કુદરત માટે. અને બીજું એ લોકો આપણને શીખવીને જ જાય. એમની મહાનતા મને ખાસ કરીને સુરતમાં તો એવો અનુભવ થાય કે માણસ આપણે ફરિયાદ કરવા આવ્યો હોય ને તો આપણને એમ કે મારી આટલી ભૂલ ખરી, એમ બંને જોડે ઝઘડો થયો, મારી આટલી ભૂલ ખરી, પણ સામેવાળાએ આવું નહોતું કરવું જોઈએ. એટલે પોતાની ભૂલ કહીને જાય. એવા મને સુરતમાં પુષ્કળ એવા અનુભવો થયા છે. ક્યાં વાત છે. બાકી સૌથી પહેલા પોતાની ભૂલ છુપાવવાનું કામ કરે ને એમાં પોલીસ પાસે જાય તો ખાસ. તમે પર્યાવરણ માટે જેમ કે દિવાળી માટે પણ તમે લખ્યું, એટલા શુદ્ધ આશયથી લખાયેલી પોસ્ટ હતી. એમાં જ્યારે કોઈ તમને ક્રિટિસાઇઝ કરે તમારા ઓપિનિયન માટે અથવા જજ કરે તમને તમારી એક ટ્વીટથી, ત્યારે તમને મનમાં શું વિચાર આવે છે? એક તો બે વસ્તુ કે હું જનરલી બહુ જોતો નથી. મારે તો જ્યારે મારે ખાસ તો એ જોવું પડે કે જ્યાં મારા માટે ઉપયોગી હોય, એટલા માટે હું જોઉં જવાબ. બાકી જનરલી હું જવાબ જોતો નથી. જવાબ જોઉં તો ઇનિશિયલી આપણને રિએક્શન આવે. બરાબર છે. દાખલા તરીકે ગઈકાલે તમને એક્ઝામ્પલ આપું કે ગઈકાલે અમે પેલી આટલી જાહેરાતો મૂકી. હવે મને તો એટલે આટલી જાહેરાત મૂકી તો એક ઉમેદવારે એમ કીધું કે શું તો અમે ચાની લારી કરીએ.
મને ઇમિડિયેટલી રિએક્શન આવ્યું. પણ મને તરત દેખાણું કે આ ઉમેદવાર નોકરી વાંચવું ઉમેદવાર છે જેને કેટલી તકલીફ હશે નોકરી માટે. તો તરત જ આપણને એ વસ્તુ સમજાય. બરાબર છે. એટલે એવું સામાન્ય રીતે થતું નહીં. હું ટ્વિટરને મોટાભાગે માહિતી મોકલવા માટે જ ઉપયોગ કરું છું. હું ટ્વિટરને અધરવાઇઝ જોતો નથી. મને એવો સમય જ નથી હોતો. બરાબર છે. વાત સાચી. હા. થેન્ક યુ સો મચ સર. અને હું ખૂબ પોઝિટિવિટી સાથે ભીની આંખે જઈ રહી છું. એટલે ભીની આંખેનો મતલબ એ નથી કે હું નિરાશાથી મારી આંખોમાં અત્યારે આ પાણી છે, પણ મને બહુ જ ભરોસો છે કે હું હંમેશા એવું વિચારું કે હું કોના માટે કામ કરી રહી છું. તો મારો જવાબ એ હોય કે આવનારી પેઢીને વધારે સારું ભવિષ્ય, વધારે સારો દેશ આપવા માટે, આ દેશમાં હું શું કરી શકું એના માટે સાક્ષીભાવથી જીવવા માટે કંઈક કરી રહી છું. તો મને એ ભરોસો આવી રહ્યો છે અત્યારે કે હું ખૂબ સારું ભવિષ્ય અને જીવન આપીને જવાની છું આવનારા એ પેઢીને. અને એનું માધ્યમ સર તમે બની રહ્યા છો. તમે તમારા સાથેના સંવાદ પરથી મને એવું લાગે છે એ યુવાનોને પણ ભરોસો આવશે જે લોકો સરકારમાં આવવા માગે છે. અત્યાર સુધી એમના આશય કે ઉદ્દેશ્ય શું હતા એ મને નથી ખબર, પણ એમાંથી કોઈક તો વિરલા એવા પાકવાના છે કે જે આવીને કહેશે કે અમે એ માણસો માટે કામ કરીશું જે વગર ચપ્પલે વાંકા વળીને તમારી ઓફિસમાં આવે છે, તમારી સામે આશાની નજરે જોઈને આવે છે. અને સરકારમાં આવા લોકો આજે પણ છે. આપણું કામ છે એનું સન્માન કરવાનું. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ.